ગોપાલ વાઘાણી અને 9512131876 3 મિસ કોલ થયા છે અને સાંજના 5 વાગવાની તૈયારીમાં છે. એના પહેલાં ચિરાગ ફિલ્ટર એનો પણ ફોન આવ્યો છે. હાજી નમસ્તે, બોલો. ગોપાલભાઈ બોલો છો? રૂપાલના છો? હા. શેના માટે ફોન કર્યો તમે? મારા ભાઈબંધને ફોન આવ્યો એટલે ફોન કર્યો. મને ખબર નથી. શું પહેલા? મારા ભાઈબંધને ફોન કર્યો. અચ્છા કંઈ નહીં, જતો રહ્યો ને ભાઈબંધ તો? હા. બરાબર. કંઈ તમારે વાત નથી કરવી ને? હમ. અચ્છા, ચિરાગ હતો તમારી સાથે ફોન ઉપર વાત કરવા? હા. હા. પેલો ફિલ્ટરવાળો? હા. બરાબર છે. સારું. તમારે કંઈક જાણવું છે? આવેલે ફોન કર્યો ને? હા. આવેલે ફોન કરાવડાવું? ના કરાવતા, કે એ ચિરાગનો ફોન છે ને મેં બ્લોક કરેલો છે, બરાબર? અને પછી એ તમારા ફોનથી જો ગપ્પા મારશે ને તો પાછો તમારો નંબર અહીંયા આવશે મોબાઈલમાં, યુટ્યુબમાં, ફેસબુકમાં તમારું ખરાબ દેખાશે. એટલે તમારી મરજી હોય તો એને આપજો, પણ હું તેની સાથે સારી રીતે વાત નથી કરી શકતો. સારી રીતે એટલે વાત નથી કરી શકતો. એ કોઈક માણસ એમ કહે ને કે ના તમે તો ફિલ્ટર જ બનાવો, ભાઈ ઘી બચાવવાની રીત હોય ને, ઘણી બધી રીત હોય, ખાલી ફિલ્ટર બનાવો રીત ના હોય. કાકા જે વર્ષો ચાલે એ પરંપરા ચાલુ રહે તો તમે મરી તૂટી જાય તો કશું નહીં થાય. શું ભાઈ? બરાબર. તમારાથી મરી તૂટી જાય તો કશું નહીં થાય. હા એટલે હું મરી તૂટી જાઉં તો ના કરતા કશું, પણ મને મારો એમની તમારે ભલે હું સમજી શકું છું કે તમારાથી પાંદડું હલે એવું નહીં. શું નહીં હલે એવો? પાંદડું ના હલે એનાથી. પાલો એટલે? પાંદડું ના હલે તમારે. અચ્છા પાંદડું ના હલે. જે થતું એ જ થાય તો જે પરંપરા વર્ષોથી આવે ને એ જ થતું રહે. ના પણ પરંપરા તમારી તો ઘી અભિષેક નહીં છે કે ઘી ઉપર ચાલવાની પરંપરા છે? એ તો તમારે ખાવું લઈ જ જોઈએ તમારે એવું. હા. તમે આવજો ને ખાલી આમ આંગળી ભાઈ કામ કરજો ખાલી. એમ નહીં, મને એ સમજાવો કે તમારી પરંપરા ઘી અભિષેકની જ છે કે ભાઈ ચાલવાનું ઉપર ગંદુ ગોબર જેવું કરવાનું? હા ચાલવાનું. અચ્છા એવી પરંપરા છે. અચ્છા ચડાવવાનું કરું, ચાલવાનું કરું. નહીં ચડાવવાનું તો માની લઈએ આપણે, બધા હતી બધાની પૂરી કરો એ તો તમે બહુ સારું કામ કરો છો ઘી અભિષેક કરવાનું તો, પણ ઘી પર જે ચાલો છો ને એ ચાલો છો, બૂટ ચંપલ ફેંકીને લોકો જાય છે, આ બધું સારું ના કહેવાય. શું કહ્યું તમે? એ તો ખાવાનું જ છે ને. હા પણ આપણે બુદ્ધિશાળી હોઈએ તો એમ નહીં, આપણે બુદ્ધિશાળી વાત નહીં આવતી કાકા. કેમ આમાં બુદ્ધિશાળી કેમ ના આવે? વાત આવતી જ નથી યાર એ વાત. અચ્છા એટલે આમાં બુદ્ધિનું કંઈ કામ જ નથી એમ કહો છો તમે? નહીં તમારું કઈ કામ જ નહીં. નહીં મારું નહીં, બુદ્ધિનું કંઈ કામ જ નથી. કોઈ કામ નથી. અચ્છા તો પરંપરા, અરે ભાઈ હું સમજી શકું છું કે પરંપરા તમારી સારી છે કે મને ફરી મારે તમને એ જ પૂછવું છે. હું ભલે મથીને થાકી જાઉં, મરી જાઉં તો એ મને એ તો થવાનું જ છે. જે થવાનું છે તમારું કુદરતના હાથમાં છે બધું. કુદરતના હાથમાં છે? તમે તો મારી જવાનું ક્યાં વાત કરી? એમ નહીં, તમે એમ મરી જવાનો. અરે ભાઈ તમે એમ કહો છો ને કે ભાઈ ઘી ઉપર ચાલવાની પરંપરા છે, તો આવું કયા કોણે કહ્યું? એ તો રહેવાનું જ બધું. કઈ રીતે રહેતું હશે? આપણી મરજી છે ને. રહેવાનું. આપણે શંકર ભગવાનના ભક્તો ઘી દૂધ અભિષેક કરે છે, બરાબર છે, પણ તમારે જેમ ચાલતા તો છે નહીં દૂધ ઉપર એ લોકો. ચાલે કે નહીં ચાલે? ગટરમાં જાય છે ને એરિયામાં કેમ ચાલતા? પણ ગટરમાં જાય છે ને, કોઈ ચાલતું નથી દૂધ ઉપર. ગટરમાં જાય એ ખરાબ જ કહેવાય. કેમ ના કહેવાય? ખરાબ છે. ગટરમાં જાય એ ખરાબ નથી ને? ખરાબ તો છે જ પણ ચાલતા નથી ને. પછી કાકા કશું ના થાય તમારથી. મેં ના કીધું એમાં ખોટી ચર્ચા મૂકી દો બધી તમારા જોડે. જય માં વરદાયની. ભાઈઓ અને બહેનો, રૂપાલ પલ્લી આપણા માટે ઉત્સવ નથી, એ માતા વરદાયનીનું માન, સન્માન, ભક્તિ અને પરંપરાનું પ્રતીક છે. પરંતુ જ્યારે પલ્લી પરંપરા ભક્તિ, પ્રકૃતિને અને સમાજને નુકસાન કરે ત્યાં એ ભક્તિ નહીં
તો એક મોટી વિપત્તિ બની જાય છે. હવે એક મહત્વની વાત કરવી છે. ભૂલથી ઘી કે અન્ય પ્રસાદ બગડી જાય તો કુદરત માફ કરી દે, પણ મેનેજમેન્ટ અને અસાવધાનીના કારણે થયેલી ભૂલને આપણે સમજાવીએ, સુધારી શકીએ, પણ જ્યારે કોઈ જાણી જોઈને પોતાના સ્વાર્થ અથવા અન્ય આર્થિક હિત માટે કરોડોનું ભારત દેશનું અમૂલ્ય ઘી કાદવ કીચડ કરી નુકસાન કરે અને પ્રકૃતિને હેંચે, ત્યારે એ માફ ન કરવાનું કાર્ય છે. પ્રકૃતિ દેવી એવી અસહનશીલ છે, પરંતુ તેની મર્યાદા છે. જાણીબૂજીને કરેલી તાકાત અને અસ્વાર્થની ક્રિયાઓ માટે કુદરત માફ નહીં કરી શકે. ભક્તો ભોળા હોય, હૃદયથી વિશ્વાસ રાખે, પરંતુ તેમને ગેરમાર્ગે દોરવાનું યોગ્ય છે? માત્ર રૂપાલ ગામમાં ઘીની નદીઓ વહે છે તેવો મહિમા વધારવાના નામે શું નાના ભક્તોને તમે એવા કામો કરવા પ્રેરિત કરવાના છો કે જે અંતે સમાજ અને પ્રકૃતિને નુકસાન કરે? નૈતિક જવાબ છે કે નહીં? આનો મતલબ એ નથી કે ભક્તિ પર નિયંત્રણ લાવશો. નહીં, મારું કહેવાનું એ છે કે ભક્તિ અને સત્કાર્ય સાથે સમજદારી હોવી જોઈએ. જો ક્યારે કોઈ પ્રથા પ્રકૃતિ કે માનવ સમુદાય માટે અહિતકારક બની જાય તો તે બદલવાની તૈયારી રાખવી જોઈએ. એ જ કારણે અમે લઈએ છીએ રૂપાલ પલ્લી પરંપરા માટે ઘી સંરક્ષણ પ્રોજેક્ટ રૂપાલ પલ્લી. ભૂલથી થતા નુકસાનને અટકાવવા ટેકનિકલ ઉપાય. ખાબોચિયાની નીચે 500 લીટર ટાંકી, સબમર્સિબલ પંપ અને મેઇન કલેક્શન ટાંકી. જાણીબૂજીને થતા નિષ્ફળ પરંપરાઓ પર ખુલ્લી ચર્ચા અને જાગૃતિ. ભક્તોને સમજાવવાની ઝુંબેશ. ઘી અજગરાવવું નહીં, પ્રસાદ સહેજ રીતે વહેંચવું. ભાઈઓ, એક વાક્ય યાદ રાખો, ભક્તિ મમતા છે. માફ કરવી પણ માફ કરવાની કળા છે. પણ જાણીબૂજીને કુદરતનો વિનાશ કરવો અને લાખો કરોડોનું નુકસાન કરવાની પરંપરા, તે ક્યારેય માફ ના કરી શકાય. આ પ્રોજેક્ટ માત્ર ટેકનિકલ ઉકેલ નથી, એ સમાજ માટે ભલાઈ, ભક્તિનું સાચું મહત્વ અને કુદરતી જતન કરવાનો સંકલ્પ છે. ચાલો ભાઈઓ, ભક્તિ અને જવાબદારી સાથે આગળ વધીએ. જય મા વરદાયની. એમની પર તમે ચાલો છો શા માટે? એમની કોઈનાથી કશું થતું નથી, એક વસ્તુ સમજી લેવાનું. જે વર્ષોની બધી પરંપરાઓ છે એ બધી પ્રમાણે ઘેરવાનું જ છે બધું. અહીં તો હોય તો બહાર હોય, ગમે ત્યાં હોય, બરાબર. હા, આ વસ્તુ બને, એક વસ્તુ સમજી લેવાનું. કોઈનાથી કશું નહીં થાય એટલે કરવું નથી કે થાય એવું નથી? થાય, થઈ જ નહીં શકે. એટલે એમ નહીં, તમારા ગામના વાળાની ઈચ્છા નથી કે કરવું નથી? એમ ના, કોઈ ના કરે, કોઈ કરે. કોણ ના કરે? એટલે બંધ નથી કરાવવા માંગતો, કશું બંધ નથી કરાવવા, ખાલી ઘી ઉપર ચાલશો ને એટલું જ કહેવું છે. પણ ઘી ઉપર ચાલવું ના ચાલવું તો તમારી મરજી છે. ના, એને યોગ્ય પ્રયોગ કરવાનો ને. હા, તો તમારે સાંભળવું તો હું તો પ્રયોગ કહું. હા, તો ના સાંભળું તો આપણે. અચ્છા અચ્છા. એટલે તને ખબર ગામમાં ગયા વર્ષે વરસાદ પડ્યો તો ખબર છે? હા, તો ખાબોચિયા થયા હતા. એમ નહીં, પણ માતા પ્રકોપ કહેવાય એનો. વરસાદ શું આવ્યું કહેવાય એનું? એ તો અપશુકન ના થયા કે અપશુકન ના થયા. તમારો વરઘોડો મસ્ત મજાનો નીકળવાનો હતો ને એ પહેલાં તો બધું ખેદાન બેદાન થઈ ગયું, આખા ગામમાં કાદળ કીચડ થઈ ગયો, તો એ પ્રકોપ જ કહેવાય ને તમારા ગામ ઉપર. હા, તો પણ સાફ તો કરવું પડી ને, તમારે જ કરવું પડી ને છેવટે તો. એટલે ગંદકી કરીને પછી સાફ કરવાય તૈયાર છે? અચ્છા અચ્છા. એટલે ગંદકી થાય તો સાફ કરી દેવાની, પણ માતાજી તો રાજી જ છે તમારી ઉપર. તો આ વખતે વરસાદ, તો આ વખતે અચ્છા 4 હાથમાં કયા શસ્ત્રો પકડ્યા છે ખબર છે માતાજીના? એમ નહીં, માતાજીના હાથમાં 4 શસ્ત્રો છે. શંખ. હા, તો મૂકી દો ભાઈ, એમાં શું આપણે ક્યાં નવરા છીએ. જય મા વરદાયની. એટલે ભાઈ હું કશું બંધ નથી કરાવતો, તમને કેમ આવું લાગે છે કે હું બંધ કરું? પણ તમે મને સમજવો હોય તો કહો, હું સમજાવીશ. બાકી તો શું કરવાનું?
એક ટોપિક ઉપર એટલે તરત પાછળ પાછળ બીજું ટોપિક ચાલુ હોય એ વાત. ના 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 ખાલી ઘી આ જેવું છે જ નહીં. હું તમને એમ જ ખાલી ઘી ઉપર ના ચાલશે એટલું જ કહું છું. બોલો બોલો તમે ઘી વગર નહીં બધું કહું છું કે તમે પ્રોગ્રામ લાઈન બેઠા બરાબર તમે કેમ રહી નહીં ગટરમાં જાય છે શું કરો છો તમે? અરે ભાઈ કઈ ગટરમાં ના જવું જોઈએ. ચલો એટલા ગટરમાં ના જવું હું ચાલો એવું કહું છું ગટરમાં ના જવું જોઈએ. અચ્છા બરાબર છે તમે સાચા છો ગટરમાં ના જવું જોઈએ. તો તમે બંધ કરાવી દો પેલા. ના એ બંધ નહીં આપણે ભલે ગટરમાં જાય આપણે શું ના હું શું લેવા એ ટોપિક જ છે ને તો આ વાતનું. પણ શંકર ભગવાનને ગમતું હશે ને. ના તારે ગમે જ છે એની લાઈન એ તમે કરીએ છીએ. હા પણ ગટરમાં જવા દો ને તમે પણ ચાલો છો શા માટે ઘી ઉપર એમ કહો છો? બસ હા તમે એને ગમે છે મારા માતાજી એટલે ચાલીએ છે અમે. એમ નહીં ઘી પર અચ્છા ઘી અચ્છા માતાજીના ગમો છે એટલે તમે ઘી પર ચાલો છો. હા બસ બસ એની મરજી તો થાય ને એની મરજી થાય છે. એવું તો કંઈ નહીં હવે આપણે ચાલવું ના ચાલવું આપણી મરજી છે. એને તો કહું તમારે એક પછી ચાલુ જ છે તમારે એટલે ફોન મૂકી દો પ્રેમથી કાકા. હું તો તમે કાપો હું મૂકી દઈ બીજું હું. ઓકે મૂકી દો. જય મા વરદાયની. તો ગોપાલ વાઘાણી અને ચિરાગનો ભાઈબંધ હતો. ફોન નંબર 9512131876. જુઓ હવે રૂપાલવાળાઓની કહેવાનો ભાવ એવો છે કે તમે ગમે તે મરી જશો પણ અમે ઘી પર ચાલવાના છીએ, અમારી પરંપરા તમે નહીં તોડી શકો. ભગવાન તમારી સાથે છે ત્યાં સુધી ચલાવો. કેમ કે કૃષ્ણ ભગવાને પણ શિશુપાલને 100 વખત છૂટ આપી હતી ગાળ બોલવાની. તમારા ગામને માતાજીએ છૂટ આપી હશે અમુક વર્ષો સુધી ઘી ગંદુ ગોબર જેવું કરવાની. જે દિવસ તમારો વારો પૂરો થશે એટલે ઘી આપોઆપ શુદ્ધ રહેવાની શરૂઆત થઈ જશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબના જન્મદિવસ નિમિત્તે રૂપાલપલ્લી 2025માં અમે સોના જેવું શુદ્ધ ગૌ માતાનું ઘી અભિષેક તો કરીશું જ, પરંતુ સાથે એક નમ્ર સંકલ્પ કરીએ, ઘી કીચડમાં ન વેડફાય, ખાવા લાયક રહે. જેમ મોદીજીએ પર્યાવરણ માટે એક પેડ માં કે નામ અભિયાન આપ્યું, એમ જ આપણે પણ એક ઘી પ્રસાદ ભક્તિના નામે અભિયાન શરૂ કરીએ, જેથી ગૌ માતાનું પવિત્ર ઘી રાષ્ટ્રીય માતાના સન્માન માટે ઉપયોગી રહે અને ભક્તોના ઘરમાં પ્રસાદ રૂપે પહોંચે. દેશના ગૌરવ અને ગુજરાતના સપૂત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબને જન્મદિવસની અંતઃકરણપૂર્વક શુભેચ્છાઓ. ઈશ્વર આપણે તંદુરસ્ત સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ અર્પે તેવી પ્રાર્થના. રીટાબેન પટેલ, આપ શ્રી ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય તરીકે રૂપાલપલ્લી ગામ પણ આપના વિસ્તારમાં આવે છે. આવો આજે જ વરદાયની માતાના મંદિરે જઈને શુભ સંકલ્પની શરૂઆત કરીએ. જય મા વરદાયની. તમે જેટલા દિવસ ઉજાણી કરો છો ઘી ઢોળીને ટીવી પર ને છાપામાં બતાવવા માટે કે ઘીની નદી અમારા રૂપાલમાં વહે છે, તો જુઓ હવે માતાજી તમને ક્યાં સુધી કરવા દે છે. બાકી 2024માં વરસાદ પડ્યો જ હતો, ખાબોચિયા થઈ ગયા હતા, અને એ જે ખાબોચિયા થાય ને એના પરથી સમજણવાનું છે કે જે ખાબોચિયામાં ઘી પાણી પડી રહ્યું છે ને એવી રીતે ઘી પડી રહેવાનું છે. હવે એ ખાબોચિયાની નીચે જો ટાંકી મૂકી દેવામાં આવે અને પલ્લી ઉત્સવ એ જગ્યા પર પલ્લી મૂકવામાં આવે તો ઘી ઓટોમેટિકલી ગમે એટલું તમે અભિષેક કરો એ ખાબોચિયામાં રહે. કે ઢાળ એવો છે ચારે બાજુથી એટલા માટે એને ખાબોચિયું કહેવાય. અને એ ખાબોચિયામાં નીચે ટાંકી મૂકેલી હોય સ્ટેનલેસ સ્ટીલની કે સારામાં સારી, તો અને એ બધું જ જે પાણી જ્યાં ખાબોચિયામાં પડ્યું છે એવી રીતે ઘી પડ્યું હોય તો એ બધું જ ઘી ટાંકીમાં જાય. અને એ ટાંકીમાં આપણે જો સબમર્સિબલ મોટર મૂકી દઈએ તો એ સબમર્સિબલ મોટરનું ઘી બીજી ટાંકીમાં સ્વિચ ચાલુ કરો એટલે એ ખેંચી જાય. જેમ આપણે ફ્લેટ બંગલામાં નીચેની ટાંકીમાંથી ઉપરની ટાંકીમાં આપણે પાણી લઈ જઈએ છીએ એવી રીતે અહીંયા આગળ ઘીને પણ બીજી ટાંકીમાં લઈ જઈ શકાય. એટલે તમારું ઘી જેવું અભિષેક થયું અને તરત બીજી ટાંકીમાં ટ્રાન્સફર થઈ જાય છે. એનો મતલબ એવો થયો કે જે ખાબોચિયું થયું હતું એ ખાબોચિયામાં બીજી વાર ઘી રહેવાનું જ નથી. તમે ગમે એટલો ઘી અભિષેક કરો, જેવી પલ્લી ઉત્સવ પતી જાય તમારો, એટલે કે પલ્લી પર ઘી અભિષેક થઈ જાય, બસ તરત જ તમારી નીચેની જગ્યા ચોખ્ખી, એ ચોખ્ખી થઈ જાય એટલે તમારે ઘી પર ચાલવું ના પડે. એટલે તમારું કામ બે થઈ ગયા, અભિષેકનું અભિષેક થઈ ગયું, માતાજી ખૂબ રાજી થઈ ગયા, અને જેટલું ભક્તો પણ રાજી કે બધું જ ઘી અભિષેક થઈ ગયું.
અને બધું ટાંકીમાં પણ ભરાઈ ગયું, યોગ્ય ટાંકીમાં ભરાઈ ગયું. એનો મતલબ એ થયો કે ત્યાં જગ્યા હવે વહેતું નથી થયું એટલે કોઈના પગ નીચે ઘી નહીં આવે. પગ નીચે ઘી ના આવે એટલે કિચડ પણ ના થાય, એટલે માતાજીનું પણ માન રહી જાય, અન્નપૂર્ણા માતા પણ ખુશ થઈ જાય અને ગૌ માતા ગાયનું પણ અપમાન થતું અટકી જાય. તો ભાઈઓ રૂપાલના આ પ્રયોગ તમને સમજણ પડી હોય તો સારું છે, પણ ગામમાં એવા બુદ્ધિશાળી માણસની પણ જરૂર છે કે જે બધું સમજી શકે અને બોલી શકે. બાકી તો તમારા ગઈડિયાઓ કરતા હતા એવી રીતે જ હજી કાદવ કીચડ ચાલુ રહેવાનો છે જ્યાં સુધી કોઈક સારો બુદ્ધિશાળી બાળક તમારા ગામમાં નહીં જન્મ ત્યાં સુધી. જ્યાં કે દરેક તમારા ગામમાં ખાબોચિયાને પણ નદી દેખાવા માંડી છે બધાને, એટલે જ્યાં સુધી આ નદીનું ભૂત નહીં નીકળે તમારું ત્યાં સુધી આ ઘીનો કાદવ થશે. માતાને પ્રાર્થના કરીએ છીએ વરદાઈ માતાને કે જ્યાં સુધી આ ખાબોચિયા ગટર લાઈન બધું ના થાય ને ત્યાં સુધી કોઈ સુધારો થવા નથી. હું ખૂબ મહેનત કરીશ. હું હિંમત હારો એવો નથી. માતાએ મને ઘણી શક્તિ પણ આપી છે. જય મા વરદાયની. જી કાકા, તમારું નામ શું છે? તમે આ મુદ્દે શું કહેવા માંગો છો? આ ખોટું જ કરી રહ્યા છે. આ માતાજીના ઉપર વિરોધ કરી રહ્યા છે. આ ખોટું જ કહેવાય. માતાજીનું પરંપરા તો ચાલવા જ દેવાય. એમના એકથી થોડું બંધ થઈ જવાનું છે. આ તો સારું જ છે. માતાજીનું બંધ ના થાય. જે ચાલવાનું છે ચાલે જ તે. હા, આ લોકો બંધ કરાવે ને, ઓલી ફેક્ટરી બધું નકલી જી આવે એ બંધ કરાવવાનું હોય. લોકો ભ્રષ્ટાચાર એ બંધ કરવાનું હોય. આ માતાજીનો વિરોધ ના કરવાનો હોય. આમનો પણ કંઈક કહેવું છે. એક મિનિટ, તમારું નામ શું છે પહેલા તમે એ જણાવી દો. સંદીપ, મારું નામ સંદીપ. માણસને પાણીની જરૂર હોય છે. શું તમારે ઘરની આજુબાજુમાં ભગવાન વરસાદ કરી નાખે, પાણી ભર નાખે છેક આટલે સુધી કમર સુધી, તો તમને સારું લાગશે, તમને ગમશે? કાદવ કીચડ ત્યાં થઈએ તો તમને ગમશે? એ વસ્તુ ના ગમે. પાણીની જરૂરત આપણે એટલી જ હોય છે જેટલે આપણા દિવસ પ્રત્યે ક્રિયા પ્રત્યે આપણે વાપરતા હોઈએ છીએ. સવારથી આપણે નાવા ધોવાનું વપરાશમાં જે પાણી વપરાય, પીવા માટે જે વપરાય, એ પાણીની જરૂરત એટલી જ હોય છે. સેમ પ્રમાણે આપણી શ્રદ્ધા જે છે એ શ્રદ્ધા બી લિમિટમાં જ હોવી જોઈએ. એટલી જ હોવી જોઈએ કે જે લોકોથી થાય સારું લાગે અને કામ બગડે નહીં. કુદરતી છે. વરસાદ તો કુદરતી આવે છે. કુદરતના છે. એક મિનિટ. તો તમે બંને તમારું કહેવું એવું છે કે આ જે અભિયાન છે તેના માટે જે થઈ રહ્યું છે એ બધું ખોટું થઈ રહ્યું. તે ખોટું થઈ રહ્યું છે, તમે એવું કહેવા માંગો છો? અને આ જે છે, એક મિનિટ આપણે વાત કરીએ છીએ આ મુદ્દે, તો તમારું શું કહેવું છે? પહેલા એમને પૂછીએ. માતાજીનું જે થતું હોય થવા જ દેવાય, બંધ ના કરાય. અને તમે આ મુદ્દે શું કહેવા માંગી રહ્યા છો? હું એમ કહેવા માંગુ કે તમે વસ્તુ ખોટી સમજી રહ્યા છો. પ્રથા ચાલી રહી છે કે જે આસ્થા છે એના માટે નથી કહી રહ્યા. એ એવું કહી રહ્યા છે કે તમે જે ઘી ચડાવો છો એ ઘી માતાજીને ચડાવીને અડધું જે કંઈક વપરાશ થતું હોય છે, ઘીનું બગાડ થાય છે, એ બગાડ ના થાય, એ લોકોના કામમાં આવે, એટલું એમનું કહેવાનું મતલબ છે. તમે વસ્તુ ખોટી સમજી રહ્યા છો કે આસ્થા માટે આ પ્રશ્ન ઊભા કરી રહ્યા છે. એવું નથી. આસ્થા માટે નથી. ઘી જે તમે 2 કિલો 10 કિલો 50 કિલો જેવી ચડાવો છો એમાંથી ચડાવીને એટલું ચડાવો કે માતાજીને ચડાવો, બાકીનો તમારે સદુપયોગ તમે લોકોમાં વપરાશમાં તમે આપી શકો. તમે તો પછી આ પ્રચાર ના કરવાનો, ત્યાં મંદિરે જઈને જ કહેવાય, ગામ લોકોને ભેગા કરીને ભાઈ જો આ લોકો તમે ખોટું કરી રહ્યા છો, એ ગામને કહેવાય. આ બાજુ બહાર ફરાય નહીં. એ લોકોનું જ્યાં સ્થાનિક છો ને ત્યાં કહેવાય કે આપણી આસ્થા જ્યારે આપણે માતાજી જોડે જઈએ છીએ ત્યારે ગામના લોકો આપણને બોલાવવા નથી આવતા. આપણે જઈએ છીએ માતાજી જોડે. આપણે માતાજી જોડે જઈને આપણે ઘી ચડાવીએ છીએ, આપણે બધું કરીએ છીએ. તો વસ્તુ એ છે કે તમે બી એ આસ્થા આ પબ્લિક તરફથી આવે છે, ગામ તરફથી નથી આવતી. ગામ નથી કહેતું કે તમે આવું કરો, આમ કરો, તેમ કરો. તમે હું આજે માતાજીને ત્યાં ઘી ચડાવવા જાઉં તો મારામાં એટલી સમજ હોવી છે કે હું ઘી માતાજીને ચડાવીને બાકીનું ઘી મને લાગે છે ગરીબ ત્યાં બેઠો છે, ગરીબને આપી દઉં તો માતાજી બી ખુશ ને પેલા ભાઈ બી ખુશ. એ શ્રદ્ધા હોવી જોઈએ. હવે તમારું નામ શું છે? તમે શું કહેવા માંગો છો? એટલે હવે ઘી તો એ લોકો ત્યાં ચડાવવા જાય છે, ત્યાં આગળ ટ્રેક્ટર રાખેલા હોય છે, ડ્રમ રાખેલા હોય છે. એ લોકો ગામ લોકોને તમારે જઈને કહેવું પડે કે આ ઘી તમે પલ્લી ઉપર રેડશો નહીં, બગાડશો નહીં. જે આસ્થાવાળા અમારા જેવા લોકો છે ને એ તો ત્યાં જઈને અને અંદર ડ્રમની અંદર જ ઘી નાખે છે. એ કંઈ અમે પલ્લી ઉપર ચડાવવા જતા નથી. એટલે તમે બહાર બધા લઈને ફરશો તો કોઈનો અર્થ નથી. રૂપાલ ગામના જે ટ્રસ્ટીઓ છે એમને જઈને કહેશો એ લોકોને ઘી બચાવો. હા, અહીંનો કોઈ મતલબ જ નહીં તમારે. તમે આખા ગુજરાતમાં ફરશો ને, આખા ગુજરાતનું ઘી જવાનું ક્યાં? રૂપાલમાં જ જવાનું છે. અને રૂપાલથી હવે પલ્લી ઉપર ચડાવવું કે પછી અંદર પેક રાખવું એ ટ્રસ્ટીઓનો એમનો સવાલ છે. હા, એ લોકોના હાથમાં જ છે. હું ટ્રસ્ટીને મળી ચૂક્યો છું. હા, ટ્રસ્ટીનું એવું કહેવું છે કે આ પ્રસંગ અમારો નથી,
એ રૂપાલ ગામનો છે. રૂપાલ ગામના લોકોને મળ્યો છું તો એ લોકોને કહે છે અમારે તો જે કરીએ છીએ એ જ કરવાના છે. તો હવે એક મિનિટ, હવે એનો રસ્તો મેં એવો વિચાર્યો છે કે ભાઈ હું જે ઘી લઈને આવે છે 10 લાખ લોકો, ગમની વસ્તી તો 8,000 જ છે, 10 લાખ લોકો આવે છે એને જ ના સમજાવું તો એને સમજાવી. એ લોકોની આસ્થા જોડાયેલી છે. હા તો અત્યારે હું એમને સમજાવી રહ્યો છું કે તમે લોકો ઘી લઈને આવો છો, અમે તમને એક વિકલ્પ આપશું, અમે અમારું પીપળું મૂકશું, ત્યાં ટાંકી મૂકશું પાણીની, એમાં તમે તમારું ઘી એમાં જ અને નાખીએ છીએ તે. ના એક મિનિટ, તમારું ટ્રેક્ટર છે એમાં એક ચમચી નાખશે એ લોકો, અમે સમજાવશું કે ચમચી એમાં મૂકો જે અભિષેક થશે, અમારી ટાંકીમાં મૂકો, એ ઘી અમે સોનાની પલ્લી ઉપર અભિષેક કરાવશું અને એ ઘી પાછું ટાંકીમાં ને ટાંકીમાં જ પડશે. એ રીતે ના થાય. તમે લોકો જો તમે બહારથી આવીને હવે માતાજીનો વહીવટ તમારાથી થાય નહીં. આ વર્ષો જૂની પરંપરા ચાલતી આવી છે અહીંની. આ માતાજી વર્ષો આ લોકો હજારો લાખો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. એ લોકો એવું ના માને કે અમે ઘી તમને આપીએ ને તમે કરો, એવું તો કે થતું છે. આપણો ભારત દેશ છે ને માતાજી ને ભગવાનથી જ ચાલે, સમજી લો. કોઈ અમેરિકા કે જાપાન અહીંયા થઈ ગયું નથી. એટલે આ વસ્તુ બદલા જ નહીં. જો લોકો અત્યારે નકલી ઘીથી મરી રહ્યા છે, નકલી દૂધ કેટલું છે ના વિષય બહાર જવું છે, એનો વિરોધ કેમ નહીં કરતા? તમે એના પોસ્ટર લઈને ફરો તો અમે ફૂલ સપોર્ટ કરશું તમારો, કે નકલી દૂધનો વિરોધ કરો તમે. પરંપરા કેવી છે તે અમને લેખિતમાં પુરાવા સાથે જાણવા માગીએ છીએ. અમે જાણવા માગીએ છીએ કે નીચેના આપેલા 7 પ્રશ્નોમાંથી સાચી પરંપરા કઈ. પ્રશ્ન 7. લાખો શ્રદ્ધાળુની માનતાનું ઘી, ટ્રેલરમાં બચેલું શુદ્ધ ઘી ટ્રેલર ખોલી ઘી ગામના રસ્તા પર ઢોળીને માતાશ્રી વરદાયીને ખુશ કરવાની તમારી પરંપરા છે. મારું નામ રાધેશ્યામ પટેલ છે, ઉંમર 62 વર્ષ છે. કાયદાકીય સલાહ લઈને પુરાવા સાથે હાઈકોર્ટમાં PIL કરવાનો છું. આ વર્ષે પલ્લી મહોત્સવ 2023માં વિચારીને મહોત્સવ કરશો. જય જય વરદાયી માતા. રૂપાલ પલ્લી મહોત્સવ પરિવર્તન અભિયાન 2023. રાધેશ્યામ પટેલ. 9023960692. ઓનલી WhatsApp message.